તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આજના મારા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે હું મારા મામાના ઘરે હતો અને આજે હું મારા ઘરે આવી ગયો છું. સવારે 6 વાગે આવ્યો બરોબર, અને અત્યારે વાગી ગયા છે 11:30 બરોબર. એટલે હું હવે જઈશ, મારે બહુ બધું કામ છે. તો તમે અમારા બ્લોગમાં નવા હો તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર. તો ચલો અમારા બ્લોગમાં બન્યા રહો. અત્યારે હું રિંગ રોડ પહોંચી ગયો છું ને અમે જઈ રહ્યા છીએ માનવતા જીવનના કપડાનું વિતરણ કરવા માટે. તો આ છે મારી સાથે ભવન અને રોહિતભાઈ આવે છે. અહીંયા ટ્રાફિક હોવાના કારણે બહુ લાઉડલી અવાજ આવશે, એટલે તમે અમારો બ્લોગ જોજો. હમણાં રોહિતભાઈ આવે છે બરોબર. આ કપડાની આખી ગાડી ભરી દીધી અમે, તો તમે અમારા બ્લોગમાં જોજો. અમે આજે કપડાં વિતરણ કરવા જઈ રહ્યા છીએ ઇન્દિરા બ્રિજ. ત્યારે રોહિતભાઈ રાઠોડ અને ભવનભાઈ ઠાકોર બંને આવી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ કપડાં વિતરણ કરવા માટે. અને ટ્રાફિક ફૂલ જ છે ને રોહિતભાઈ? હા, ટ્રાફિક બહુ ફૂલ છે. દિવાળીનો માહોલ છે ને એટલા માટે. હો, આ બધા ફટાકડા લેવા જતા લાગે. ઓ એક્ટિવ માણસો અમારી જબરી કોઠા હોય. અરે ના ના ભાઈ, મારા ઘરે જાય ને યાર, એને બી બૈરા છોકરા ફેમિલી હોય ને, ના જાય. સાચું કહેજો. પાછળ અમે ફૂલ કપડાં ભરવાના કારણે ભવનભાઈ આજ આગળ બેઠા છે, કાલ પાછળ બેઠા હતા નહીં ભવનભાઈ? સમય સંજોગે મારી અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. સમય સંજોગે. અત્યારે અમે હવા પુરાવા ઊભા રહ્યા છીએ અને ભવનભાઈએ ભૂલથી ડેકી નથી વાંખી, એટલે વાંખે ભવનભાઈ. હવે ભવનભાઈ પહેલાં આ બધું કરી લેવાનું મારે ભાઈ. सॉरी हवा भर दो भाई, हवा बहुत कम है इसमें. हाँ, हिंदी आवड़ता है. कपड़ा थी फूल भराई गई है अपनी गाड़ी. कपड़ा 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 हवा पूरे છે ભાઈ. પેટ્રોલ પુરાઈ દઈએ. અત્યારે પેટ્રોલ ભરાવા ઊભા રહ્યા છીએ બરોબર. ના કપડાં જો ફૂલ ભરેલું છે તો એના લીધે કંઈક દેખાતું નહીં પાછળ. આવો ને ભનભાઈ, અંદર બેહો. તમે ખોલશો તો જ બેહીએ ને યાર. ચલો, કેવું ચાલે બીજું? બસ શાંતિ એકદમ. કાલ તો હું મારા મામાના ઘરે હતો ને, એટલે આજે જ આવ્યો. હું દ્વારકામાં 12 કલાક જઈને આવ્યો, ધજા ચડાઈ. એવું? જો તો ફૂલ થઈ ગયું. અત્યારે અમે નીકળી ગયા છીએ. પેટ્રોલ ફૂલ કરાવી દીધું, હવા ચેક કરાવી દીધી. અને રોહિતભાઈ બીજું શું કરવાનું? બીજું કોઈ કરવાનું નહીં, હવે ત્યાં પહોંચવાનું છે. હવે તો હવે જવા દઈએ. જવા દો, હવે છોડી મેલો. છોડી મેલું ચપ્પુ ખાતો. બળાક બોલાવા ગયા પેલા લાવી દે રૂ. આ ભવનભાઈ રોહિતભાઈ બે બહુ બેસ્ટ ફ્રેન્ડ હે નહીં? યસ બ્રો, નાનપણના ફ્રેન્ડ ને હેપી ફ્રેન્ડ. યસ યસ. બંનેની એટલી બને ને કે એટલું તો મારા જોડે કોઈની બનતી નહીં. ભવનભાઈ અમારો બ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરી. ભવનભાઈ ઘરના થઈને તમે સબસ્ક્રાઇબ નહીં કરતા હે રોહિતભાઈ? કઈ કોઈ યાર તમારા ભાઈ બંને. સાચી વાત છે, કરવું જોઈએ. હે? હા, કરવું જોઈએ. સબસ્ક્રાઇબ भाई ने बोला करने का तो करने का. હું છું ને. હા, વાંધો નહીં. ચલો એ પછી કરાવે. આ જો એમાં મારું જો હવે મારો રોલ આવશે મેન. આમાં બી હું જ છું ને. હા, આમાં તમે હો ને, તમે દરવાજો તોડ્યો તો આમાં. હા, આમાં દરવાજો મેં તોડ્યો હતો. હા, હાલો. 2 દરવાજા તોડ્યું હતું. આવું યાદ આવ્યું? હા, મને યાદ આવી ગયું. દ્વારકાની અંદર દરવાજો રોહિત રાઠોડે તોડ્યો. જો દરવાજો તોડવા જેવો રોહિત. એ પહેલો ભાગ દેખાડો, ડાયરેક્ટ બીજો ક્યાં જોવો રોહિતભાઈ? ખબર નહીં મને. હવે કયો ભાગ જોવો છો મને ખબર. અત્યારે અમે ટ્રાફિકમાં ઊભા છીએ. ઊભા નહીં, બેઠા છીએ. ગાડી ચલી. ચલી આપણે સામે જ જવાનું હે ને? યસ, સામે જવાનું છે. ઇન્દિરા બ્રિજ પહોંચી ગયા છીએ અમે અને આ મળી ગયા છે શંભુભાઈ, જેમને મળીને અમને આનંદ થયો. આપણા નવગણભાઈનો ખૂબ ખૂબ આભાર માને. કેમ કે અમારા ગામમાં કપડાં વિચારો પહેરવાના નહીં પણ લોકો પહેરે, એના માટે ખૂબ ખૂબ મોટો આભાર એમનો નવગણભાઈ ગ્રુપનો. સારું, ચલો વાંધો નહીં, મળીએ. થેન્ક યુ સો મચ. મળીએ. હો ભાઈ, મળીએ. ચલો મારા ભાઈ. હા, સરસ રીતે કપડાં વિતરણ કરી નાખ્યા છે અને હવે જઈ રહ્યા છીએ અમે ઘરે.
બરોબર ક્યાં જશું કોઈને ખબર છે નહીં અત્યારે તો કહેવાનું જ નહીં નહીં કહેવાનું નહીં. હા. આ ઇન્દિરા બ્રિજ છે બરોબર, જ્યાં અમે કપડાં વસ્ત્ર દાન કરવા આવ્યા હતા. રોહિતભાઈ ઓકે. બે શબ્દ કંઈક બોલો યાર. ને બસ જો સરસ મજાનું કપડાં વિતરણ દિવાળીના તહેવારોમાં થઈ ગયું છે. એ લોકો આનંદ ખુશી અનુભવી રહ્યા છે. ચલો હવે જઈએ ઓન ધ વે. પવનભાઈ કંઈક કહો બે શબ્દ. શેર સબસ્ક્રાઇબ एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए સોંગ ગાઓ ચલો માર માટે. જીવ તલવલ થઈ જ્યાં સુધી તને ના ભાડો. ગડ આગળ તો મને આવડતું નહીં. कौन है ये लोग कहाँ से आते हैं લે, એ બ્લોગ ઉતારો, તમે બ્લોગ ઉતારો. અરે હું તારો મસ્ત ફોટોગ્રાફી કરી રહ્યો છું. જો મસ્ત ફોટોને ક્લિક કરું છું. જો થઈ ગઈ. જીવ તલવલ થાય જ્યાં મોટામાં મોટું સ્ટેડિયમ, રોહિતભાઈ. સામે દેખાય મોટામાં નરેન્દ્ર મોટું? મોદી સ્ટેડિયમ. યસ જે આપણા અમદાવાદમાં આવ્યું. યસ યસ. રોહિતભાઈ અને હું બંને નાસ્તો કરવા આવી ગયા છીએ. ભવનને નહોતું ખાવું એટલે ભવન ગાડીમાં બેઠો છે, એટલે અમે નાસ્તો શું મંગાવ્યું રોહિતભાઈ આપણે? જો મેં તો વડાપાવ, દાબેલી, પફ, ફ્રેન્ચ ફ્રાય, પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય ખાવાનું. હવે બહુ બધું મંગાવ્યું. હજી જેમ જેમ આવશે એમ એમ ખાઈશું. આવે ને એટલે હું તમને બતાવીશ કે રોહિતભાઈ શું મંગાવ્યું છે. મારી દાબેલી આવી ગઈ છે. આ સોસ તો હે. અરે ભાઈ ખાલી- સોસની બોટલ ખાલી છે દોસ્ત. ભાઈ ચલો 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 દાબેલી ખાવા માટે, દાબેલી ખાવા માટે. રોહિતભાઈ એટલા હરક પુંદડા થઈ ગયા કે મારું બૂટ બગાડી. ના હોય શું પહેલા તમે ખાઓ પછી હું ખાઈશ. ખાઓ ખાઓ ખાઓ. ભવન ગાડીમાં ઉતરી ગયો. આ ભવનને દાબેલી કરી ભવનને બોલા મગ ખાવા મગ. અરે કિતન તું વલ્લાપો ખીલે વલ્લાપો મત હોય વલ્લાપો મત હોય લઈ લે. ના ના ખાઓ ખાઓ. રોહિતભાઈનું દિલ બહુ મોટું છે નહીં? વલ્લાપો ખાઈ લે. કેટલા જણા રહે તમારા દિલમાં? અરે તારો છે મારું કોણ છે દોસ્ત. 10 રૂપિયાનો વડાપાવ ખાધા પછી મારો દોસ્ત. તો કરીને હવે ઓન ધ વે છીએ અત્યારે હાલ. બસ અમને કિશન ઉઠવા મૂકવા આવે છે રિંગ રોડે. ત્યાં અમે રિંગ રોડે ઉતરી જઈશું. હું મારું બાઇક લઈને હું નીકળી જઈશ. કિશન એની ગાડી લઈને એ નીકળી જશે. ક્યાં જશે એ મને ખબર નહીં, તમને ખબર નહીં. અમે ક્યાં જવાના તમને ખબર નહીં, અમને ખબર નહીં. તો તમારો અમારો આગળનો બ્લોગ તમારો અમારો આગળનો બ્લોગ તમે અમારો આગળનો બ્લોગ જોજો એમ કહો. હા તમે અમારો આગળનો કન્ટિન્યુ વાળો બ્લોગ આવશે. એટલે મજાકના મૂડમાં એટલે મજાક કરે હો. એવું ના બનતા રોહિતભાઈ બોલતા નહીં આવે. હા એ સાચી વાત હો ભાઈ. નહીં નહીં વાંધો નહીં દોસ્તો, મિત્રો, ભાઈ બહેનો, મારા વડીલો, તમે અમારો આ બ્લોગ જોજો આગળ. થમ્સ અપ પીએ રોહિતભાઈ. થમ્સઅપ પી પડે અત્યારે, ગરમી બહુ છે થમ્સ અપ. અત્યારે. હા થમ્સ અપ. હું થમ્સઅપ છું થમ્સઅપ. ચલો મિત્રો બાય બાય, લવ યુ. મળ્યા, ચલો મળે. તો રોહિતભાઈને અને ભવનભાઈને બંનેને ઉતારી દીધા છે ને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો બહુ મજા આવી એ લોકો સાથે અને અમે હવે કપડાં વિતરણ કરીને આવી ગયા છીએ અને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો અત્યારે હું મારા ઘરે આવી ગયો છું અને બધા બહાર ગયા છે બરાબર. અને હવે મને કંટાળો આવે છે. વાગી ગયા છે 3:10 બરાબર. એટલે હવે હું સૂઈ જાઉં છું બરાબર. હમણાં ઉઠું એટલે પાછો કન્ટિન્યુ કરું બ્લોગને બરાબર. સારું ચલો. તો અત્યારે હું જાગી ગયો છું અને વાગી ગયા છે 7. તો હવે જઈ રહ્યો છું દીવાબત્તી કરવા માટે. તો હવે દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે હું જાઉં છું જમવા. તો મેં જમી લીધું છે અને હવે હું સુવાની તૈયારી કરું છું. તો આજના માટે આટલું જ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.